પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય બોર મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં હરિભક્તો દ્વારા 1100 કિલો બોરનો ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો. મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બોરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. આવતીકાલે અનાથ આશ્રમોમાં બોરનો પ્રસાદ પહોંચાડવામાં આવશે. મહાશિવરાત્રિના મેળાનો આજે બીજો દિવસ. જૂનાગઢના ભવનાથમાં ભક્તોનો જમાવડો. વિદેશી સંન્યાસીઓએ પણ શિવ ઉપાસનામાં જોડાયા તો નાગા સાધુઓની પણ મેળામાં ભીડ જામી. મેળામાં વિવિધ અન્ન ક્ષેત્ર પણ ધમધમતા જોવા મળ્યા. ભાવિકો માટે વિનામૂલ્યે ભોજનની સુવિધા. સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને મહાકુંભનું પવિત્ર ગંગા સ્નાન કરવા મળ્યું. કેદીઓ માટે મહાકુંભનું ગંગાજળ જેલમાં લાવવામાં આવ્યું. લાજપોર મધ્યસ્થ જેલના તમામ કેદીઓને પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગાજળ આપવામાં આવ્યું છે. 3400 કેદીઓ સાથે જેલમાં ફરજ બજાવતા સ્ટાફને પણ ગંગા નદીના પવિત્ર જળ ભરેલો કળશ અને ચીકીનો પ્રસાદ આપવામાં આવ્યો. વડોદરામાં જાનૈયાઓ જમવા બેઠા અને લાઇટો ગુલ થઈ ગઈ. અચાનક જ વીજળી ગુલ થતા આયોજકોએ કર્યો જોરદાર જુગાડ. વાહનોની લાઇટો ચાલુ કરી જાનૈયાઓને ભોજન પીરસવામાં આવ્યું. ગ્રામજનોના જુગાડનો વિડીયો વાયરલ. દુબઈમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ક્રિકેટર અક્ષર પટેલની માતાએ આપી છે શુભેચ્છા. ભારતીય ટીમ પાકિસ્તાન સામે જીત મેળવે તેવી શુભકામના પાઠવી છે. તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની બીજી મેચ રમાઈ રહી છે. સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નીલગિરી ગ્રાઉન્ડમાં સમીક્ષા કરી છે. 1 લાખથી વધુ લોકોએ કાર્યક્રમમાં આવે તેવો દાવો છે. પોલીસ અને કલેક્ટર ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર સાથે કરી ચર્ચા. પીએમ મોદી સુરત સર્કિટ હાઉસમાં કરશે રાત્રિ રોકાણ. 8મીએ સુરતથી નવસારી જશે પીએમ મોદી. ગુજરાતમાં યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળશે. ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળશે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેડૂતોએ ગણોદ ધારાનો કર્યો છે વિરોધ. 25 ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગર સુધી યોજાનારી ટ્રેક્ટર રેલી અંગે ગામે ગામ બેઠકો કરવામાં આવી. ગણોદ ધારો રદ કરવામાં આવે, પાક નુકસાનની સહાય આપવામાં આવે તેમજ મકાનોના પ્રશ્નો ઉકેલાય તેવી માંગ સાથે રેલી કાઢવામાં આવશે.